બધાએ લાલો મૂવી તો જોયું જ હશે, પરંતુ આ મૂવીમાં શું છે જેના કારણે આ મૂવી દરેક વ્યક્તિને ખૂબ પસંદ આવી? તો ચાલો જાણીએ કે એવું તો આ મૂવીમાં છે શું કે જેના કારણે સિનેમા ઘરો ભરાયેલા રહે છે। આખું મૂવીનું શૂટિંગ જૂનાગઢમાં થયેલું છે। આ ઉપરાંત આ મૂવીમાં અન્ય બીજા સ્થળો પણ છે કે જ્યાં મૂવીના અમુક પાર્ટ શૂટ થયેલા છે, જેમ કે જૂનાગઢ અને દ્વારકા। તો હવે મૂવીમાં નજર કરીએ તો લાલો કે જે રિક્ષા ચલાવે છે, તો લાલો વહેલી સવારે ઉઠી અને ચા પીએ અને પેસેન્જરની શોધમાં નીકળી પડે છે। પેસેન્જરની રાહમાં તે બેઠો હોય છે ત્યાં એક વ્યક્તિ આવી અને લાલાને ધમકી આપે છે કે તે તેના પૈસા પાછા આપી દે। ત્યારે લાલો કહે છે કે હમણાં મારા પેસેન્જર આવે છે, તમે જાઓ, હું તમારા પૈસા થોડા જ દિવસોમાં આપી દઈશ। ત્યારબાદ બસમાંથી પેસેન્જર ઉતરે છે અને પેસેન્જર લાલાને કહે છે કે મારે આખું જૂનાગઢ ફરવું છે। ત્યારે લાલો પેસેન્જરને જૂનાગઢ ફેરવવા માટે નીકળી પડે છે। લાલો પેસેન્જરને સૌપ્રથમ દામોદર કુંડ લઈ જાય છે અને દામોદર કુંડનો સંપૂર્ણ ઇતિહાસ કહે છે અને સાથે સાથે મોક્ષ પીપળો અને ગિરનારની પણ વાત કહે છે। ત્યારબાદ તેમને નાસ્તો ખવડાવી અને ગિરનારની પરિક્રમા કરવા નીકળી પડે છે। લાલો ગિરનાર ઉપર અંબાજી અને ગુરુ દત્તાત્રેયના પણ દર્શન કરાવે છે। પેસેન્જર ગિરનારના આ સુંદર દ્રશ્યોના ફોટા પોતાના કેમેરામાં ઉતારે છે। ત્યારબાદ લાલો પેસેન્જરને કંઈક ઠંડુ ખવડાવી અને પછી નરસિંહ મહેતાના જૂના મંદિરે આવે છે, જ્યાં નરસિંહ મહેતા ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઈ અને રાસ રમતા લાલો પેસેન્જરને આખા મંદિરના દર્શન કરાવે છે અને કહે છે કે નરસિંહ મહેતાએ આ મંદિરમાં ભગવાનના ઘણા કાર્યો કર્યા છે અને કહે છે કે નરસિંહ મહેતાના કાર્યો કરવા ભગવાને પણ અહીંયા 52 વખત અહીંયા અવતાર લીધેલા છે। ત્યારબાદ લાલો પેસેન્જરને એક વિહાર નામની હોટલમાં ગુજરાતી થાળીનું જમવાનું ખવડાવ્યું। ત્યાં જમતા જમતા લાલાએ પેસેન્જરને તેમનું નામ પૂછ્યું ત્યારે પેસેન્જરે કહ્યું કે મને બધા લાલો કહે છે। ત્યારે લાલો હોટલની ટીવીમાં મૂર્તિ ચોરના સમાચાર જોઈ છે। ત્યારબાદ આ બંને જણ પોતાની ઉંમર એકબીજાને પૂછે છે અને લાલો પેસેન્જરને પોતાના પરિવાર વિશે કહે છે કે તેમને એક દીકરી છે જેનું નામ ખુશી છે અને તેમના ઘરવાળાનું નામ તુલસી છે। તો મિત્રો, જો આ ભાગ તમને ગમ્યો હોય તો આગળનો ભાગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને લાઇક અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં।